પુષ્ટિ ગામ છે, જીવકસિંહ બાપુનું નામ છે। આવા સદગુરુનું મારે કામ છે, બીજાનું કોઈ કામ નથી। આ ગોટ ગામ છે, ચંદુરામ બાપુ છે। રામ રોટીનું મારે કામ છે, રામ રોટી ચલાવે છે। એટલે ઈ પોતાના સદગુરુને એમ કે છે, મારી આ દર પૂનમ કીધું ને ખંડિત નથી થતી। શા માટે ન થાય? ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ગુરુ પ્રત્યેનો ભાવ। અત્યાર તો ગુરુ બનાયા, કંઠી પહેરી લાભ ના જો લટકાઈ દીધી પેલી બાજુ કે લટકજો ગુરુ। એટલે કહ્યું છે, એક ડાલ દો પંછી રે બેઠા, કોણ ગુરુ કોણ ચેલા। હમણાં બહુ સરસ કહ્યું તો હીરા બાપાએ કે ગુરુ હારો કરવો જોઈએ, ગુરુ સારો હોય, ગુરુ બ્રહ્મનાદ જગાડે, ગુરુ કુંડલી જગાડે, ગુરુ નાભી જાગૃત કરે અને એ બ્રહ્મ તત્વની ખબર પડવી જોઈએ એવું એમણે કહ્યું કે ગુરુ એવા જોઈએ। પછી ગુરુ ચેલા બે લાલચી હોય તો દોનો નરક में ठेलम એ ચેલાને ના ઉતારે। આ પેપરમાં વાંચો છો ને અત્યારે સંતોનું બહુ ચાલે છે, આપણા ક્ષેત્રનું વાત છે। કેટલું વાંચો છો તમે? ઘણું બધું ઘણું ચાલી રહ્યું છે સંતો એસી આશ્રમો કરવા, મોટા મોટા સેવકોના પૈસેથી જલસા કરવા, કેવું ચાલી રહ્યું છે પેપરોમાં વાંચો। પણ મારો બાવલી જીવતસારામ બાપુ પોતે લોહી કયું હતું? દરબારમાં નોકરી કરતા હતા ને ચાલીને ગામે ગામ વનવાસી ભાઈ બહેનોને ઘેર ઘેર જઈ, ઝૂંપડે જઈ અને એને એક ગુરુ દીક્ષા આપી। એને પોતે જે વ્યસનમાં હોય એનાથી બહાર એનો એક જ મંત્ર, એનો એક જ ભાવ, એનો એક જ લક્ષ્ય, બસ તમે આમ મોબાઈલ બંધ કરો, એનું એક જ લક્ષ્ય શું હતું? વ્યસન મુક્તિ થઈ જાય। ઘર સંભાળો, બાવા બનવાની જરૂર જ નથી, મને પૂછીને બનતાય નહીં, બીજા જન્મમાં, આ જન્મમાં તો બની ગયા। હવે બીજા જન્મની વાત કરું છું। આ હીરા બાપાએ હમણાં જ કીધું મોહણીયામાં જઈને પાછું કાસું કે લક્ષ્યનાથી છૂટી જઈએ તો શું કરવાનું? વારે વારે આવીએ ક્યાંક મનુષ્ય અવતાર મળે તો આપણે મળ્યો છે માનવ દેહ તો દુઃખ સળી થાજે, બીજાને સુગંધ આપવા તું જાતે બળી જાજે। આ ખાલી બોલાય છે,
બાકી ગેસનો બાટલો અત્યારે અમદાવાદમાં નથી મળતો. બોલ, આપણી જોડે 2 બાટલા હોય ને તો કોઈ પાડોશણ એમ કે આપો 920 રૂપિયા ભાવ છે, આપી દો કે 5000 કમાવાની જ વાત. ત્યારે ગુરુ ક્યાં જાય છે? સમર્થ સદગુરુના તમે શિષ્ય હોય છો ત્યારે તમારો ભાવ ક્યાં જાય છે? માનવને માનવ ઉપર દયા નથી રહી. માનવને માનવ ઉપર દયા નથી રહી. આ કળિયુગ છે બાપ. અને એટલે અમારે તુલસી કહે કલિયુગ કેવલ નામ અધારા, સુમર સુમર નર ઉતરહી પાવા. કળિયુગમાં નામ રામ નામ રૂપી નામમાં બેસી અને રામ મંત્ર જપી ગુરુ મંત્ર માથે ભરોસો શ્રદ્ધા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ. શ્રદ્ધાનો વિષય પાકો હોય ને તો વિશ્વાસની ઇમારતને ન ડબડે. વારે વારે અમે આવતા રહીશું, આવા સત્સંગ આવા ભજન કરાવતા રહીશું. કેમ કે મને તમારી બહુ દયા આવે છે. તમે જુઓ તો ખરા લાડવા ખાઈને કેવા ગેનમાં જામો છો ને, એવા જામી રહ્યા છો ને, આમે એવા બેહી રહ્યા છો ને, મારી મારીને કોકે બેહાડ્યા. બેહો, નથી ઉઠવાનું. કેમ કે હવે તમારા મોઢા ઉપર મને જોઈને બહુ દયા આવે એટલે હું મારી વાણીને વિરામ આપું. વળી પાછા બાપુની કૃપા થશે. ભાઈ બનાવ્યા છે, ભાઈ છે. અને આજ મારા ભાઈને જે દર્દ છે, મારા હનુમાનજી મહારાજને, ધ્યાન યોગી હનુમાનજીને, મારા સદગુરુ જીવતસિંહ રામ બાપુને વિનંતી કરું કે આજ મારા ભાઈનું જે દર્દ હોય એ ઘોળીને લઈ લેજો અને ભાઈને અમર અડાડજો. આવા એક આશીર્વાદ છે. અમારા મંચ ઉપર જે સંત સર્વ સંતો છે એ સર્વ સંતો નિરામયા, સર્વે સુખીના સંતો, દરેકના આશીર્વાદ છે. એમને જલ્દી સારું થાય. મને તો ખબર નહોતી. મેં તો આજ સામે ઝઘડો કર્યો, ફોન કર્યો ત્યારે ખબર પડી. હા, મેં કીધું કેમ બોલાવતા નથી? ખબર પડે છે કે નહીં કે હું તો બીમાર છું, ત્યારે મને ખબર એમને તકલીફ છે. બાકી મને ખબર નહોતી. ખૂબ ધન્યવાદ. મારો હનુમાનજી મહારાજ, હનુમાન જયંતિ છે, એમનું સ્વાસ્થ્ય આપે, એમને ખૂબ સુખી રાખે, દિન પ્રગતિ. આ સુંદર સદગુરુની જે મંદિરની જે ગુરુગાદી કોટ છે એમાં ધ્યાન યોગી હનુમાનજી છે, એ હનુમાનજી એમને ધ્યાન રાખે એવી શુભેચ્છા સાથે હનુમાન જયંતિની દરેકને શુભેચ્છા પાઠવું છું. ખૂબ તમારું સ્વાસ્થ્ય સારું રહે. શ્રોતાઓને પણ આશીર્વાદ અને જય જય સીતારામ. સીતારામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ દેવ કી, જીવતસિંહ મહારાજ કી, જીવરામ બાપાની જય. સત્ય સનાતન ધર્મ કી, ગૌ માતા કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ. 2014 વર્ષ યાદ આવી ગયું. કે 2014ની અંદર 7 દિવસ સુધી 7 દિવસ સુધી રામકથાનું જે રસપાન કર્યું હતું આ જ મંચ કરી હતી. એટલે આખો ભૂતકાળ આમ સામે આવીને પડી ગયો. એટલે હવે 2 રીતે એને થોડીક વિનંતી કરું છું. એક તો કહેતો દર પૂનમે આવો, કહેતો ફરી પછી ભાગવત કથાનું કંઈક આયોજન કરીએ, કારણ કે રામકથા તમે કરી નાખી છે. એટલે કે અમે થોડુંક આયોજન કદાચ ભાગવતનું કરી નાખીએ તો એ 7 દિવસ જે આવતા હોય તે એનો અવસર મળશે એટલે એનું આયોજન કરીશું. પણ દર પૂનમે થોડો મોકો આવ્યો. આ બધા જે જીવો છે ને એમાં જે ભજન હતું ડુંગરે ડુંગરે જીવતસિંહના ડાયરા, કેટલા સમય પછી આમાં આપણને સાંભળવા મળ્યું. એટલે બેનનો ખૂબ હૃદયના ભાવ સાથે અને આભાર માનું છું. હવે આમ તો જ મારે જયંતિભાઈને એકાદ ભજન કેવડાવવું છે, તો પછી કેવડાવું. એના પહેલા નહીં, એના પહેલા પ્રવીણભાઈ પંચાલ સાહેબને આપે છે. તો હવે જેવી રીતે ગાયત્રીને મોજ કરાય ને
એવી ને એવી મોજ હવે ફરી પાછી આવશે. એટલે તમારું પેટ હરખું રાખજો. સવારે પીસોટી ના કરી જાય ભાઈ. પેટી આપી દો, અહીંયા પેટી આપો તો પેટી આપો તો આપી દો. આરામ તળીએ ઉપર આવજો કે ફૂલ ના હોય. હાલ સોને તે સ્કેલ હાલો ચેક 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 આવું જવાનું.